લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થાનગઢ નગરપાલિકા દ્વારા 17 કરોડના વિકાસ કામો હાથ ધરાશે. થાનગઢ નગરપાલિકા દ્વારા શહેરના સર્વાંગી વિકાસ માટે અંદાજિત રૂપિયા 17 કરોડના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોની યોજના ઘડી કઢાઈ છે. નગરપાલિકાએ મહત્વપૂર્ણ માર્ગોનું નવીનીકરણ, ડ્રેનેજ લાઇનનું બાંધકામ, પાવર લાઇટિંગ તેમજ જળ પુરવઠાની સુવિધામાં સુધારો જેવી વિવિધ કામગીરીને પ્રાધાન્ય આપ્યું છે. શહેરના પ્રજાજનો માટે આરોગ્યદાયક અને આધુનિક જીવનશૈલી સુનિશ્ચિત કરવા માટે નગરપાલિકા કાર્યરત રહી છે. આગામી સમયમાં શહેરી વિસ્તારોમાં રીસર્વે આધારિત વિકાસ યોજનાઓ અમલમાં મુકાશે. નગરપાલિકાના પ્રમુખે જણાવ્યું કે વિકાસ કામોમાં પારદર્શિતા અને ગુણવત્તા જાળવી રાખવી અમારી પ્રથમતા રહેશે. આ કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને નજીકના દિવસોમાં કામ શરૂ થવાની સંભાવના છે. જયેશભાઈ મોરી, થાનગઢ. મારું નામ રાણા પ્રદ્યુમનસિંહ દેવભા છે, થાનગઢ નગરપાલિકા પ્રમુખ. આજે અમારે જનરલ બોર્ડ સામાન્ય બેઠક 3 બેઠેલ હતી, જેની અંદર વિવિધ એજન્ડાઓ હતા. જે એજન્ડામાં કોઈ પણ અત્યારે અમારા જનરલ બોર્ડની અંદર કોઈ પણ વિરોધ વગર 16 એજન્ડા મંજૂર થયેલ છે. આ સિવાય અમારી કારોબારીની 3 બેઠક વહેલી હતી, તેના પણ મુદ્દાને બહાલી આપવામાં આવેલ છે. આજે 3 માસનો હિસાબ કિતાબ ખર્ચ આપ્યો હતો, જે ખર્ચને પણ એ લોકોએ બહાલી આપેલ છે. આ સિવાય અંદાજિત થાનની અંદર 2 કરોડ રૂપિયાનું વિકાસના કામો થઈ ગયા છે અને બીજા અંદાજિત 17 કરોડની આસપાસના નવા કામોની તૈયારી ચાલુ છે, જે વધીને 3 થી 4 મહિનાની અંદર કામો ચાલુ થઈ જશે થાનનગર માટે, વિકાસ માટે. બીજું કે થાનગઢની આમ જનતાને મારી એક મહેરબાની કરીને વિનંતી છે કે અત્યારે જે અમે ડોર ટુ ડોર સ્વચ્છ ભારત મિશન ચાલુ કરેલું છે, એની અંદર સાથ સહકાર આપો અમને, તો તેથી થાન સ્વચ્છ રહેશે તો આપણે રોગ નહીં આવે, નિરોગી શરીર રહેશે બધાના. અને બીજું કે થાનની પબ્લિકને એટલું કહેવું છે મારા પ્રજાજનોને કે આ કામમાં અમને પૂરેપૂરો સહકાર આપો. એટલે અમારે થાન ક્લીન સિટીનું એક સૂત્ર જાહેર કરવું છે 3 મહિનાની અંદર. એટલે ક્લીન સિટી અને ગ્રીન સિટી, જે ગ્રીન સિટીનો ઉપયોગ આ લોકો અત્યારે સદભાવનાવાળા કહે છે કે થાનને ગ્રીન સિટી બનાવવું, પણ એના 3 મહિના પછી અમારે એની ઉપર ઉમેરવું છે કે થાન ક્લીન સિટી પણ લખો. આ માટે અમે પ્રજાજનોને ખૂબ અપીલ કરી છે અમારી થાન નગરપાલિકાની બોડી વતી કે તમે ખૂબ અમને સાથ અને સહકાર આપો, તેથી થાન સ્વચ્છ રહે અને સુંદર બને, એવી મારી દરેકને વિનંતી.